વાયરલ મેંગો આઈસ્ક્રીમ મેં ઘરે બનાવ્યું હતું. ચાલો જોઈ લઈએ કઈ રીતે બનાવ્યું એ. મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીંયા 2 સાઈઝના મેંગો લઈ લીધા છે. અંદરનો જે ગોટલાનો ભાગ આવે છે એ માત્ર ગોટલાનો ભાગ જ કાઢવાનો છે, તો એ મેં કાઢીને સાઈડમાં રાખી દીધું છે. હવે આપણે ચાસણી પહેલાં તૈયાર કરવાની છે. તો ચાસણી તૈયાર કરવા માટે મેં અહીંયા ખાંડ લઈ લીધી છે અને જાડા તળિયાવાળું જે મોટું વાસણ હોય અથવા તો કઢાઈ તપેલી જે કંઈ હોય એ લેવાનું છે, એટલે નીચે ખાંડ આપણે ચાસણી લઈએ ત્યારે નીચે બેસી ના જાય. ધીમો ગેસ રાખી અને આપણે ખાંડને સતત હલાવ્યા કરવાની છે. એ રીતે આપણે ચાસણી તૈયાર કરવાની છે. માત્ર ખાંડની જ ચાસણી લેવાની છે, એમાં આપણે પાણી નથી ઉમેરવાનું. જો આ રીતે આમ સાવ ઓગળી જાય ખાંડ, એટલે 1 તારની કે 2 તારની એવી કંઈ ચાસણી નથી લેવાની, આપણે ખાંડને માત્ર ઓગાળવાની જ છે. તો હવે ખાંડ બધી ઓગળીને તૈયાર થઈ ગઈ છે, તો એની અંદર હવે હું દૂધ ઉમેરી દઈશ. દૂધ ઉમેરીએ એટલે ખાંડ જે આપણે ઓગાળી હોય એના ગઠ્ઠા થઈ જશે, પણ મૂંઝાવાનું નથી. થોડી વારમાં દૂધ ગરમ થશે એટલે એ બધી જ ખાંડ પાછી હતી એ મેલ્ટ થઈ જશે અને દૂધમાં સરસ રીતે મિક્સ થઈ જશે. હવે દૂધને આપણે સતત હલાવતા રહી અને એને આપણે ઘાટું કરવાનું છે. 70% જેટલું બળી જાય અને 30% જેટલું રહે ત્યાં સુધી આપણે એને બાળવાનું છે અને ઘાટું કરવાનું છે. હવે આઈસ્ક્રીમમાં ઉમેરવા માટે મેં ડ્રાયફ્રૂટ પણ લઈ લીધા છે અને કેસર પણ લઈ લીધું છે. તમને જે ડ્રાયફ્રૂટ ભાવતા હોય એ તમે લઈ શકો છો. મેં એ બધાનો અહીંયા ભૂકો કરી અને લઈ લીધા છે. આ બધી જ વસ્તુ નાખવાનું બિલકુલ ઓપ્શનલ છે, જો તમારે નાખવું હોય તો નાખવાનું. ડ્રાયફ્રૂટનો ભૂકો મેં મિક્સ કરી લીધો છે. હવે મેં એમાં કેસર પણ ઉમેરી દીધું છે, તો એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. દૂધની અંદર કેસર મિક્સ કર્યા પછી થોડી વાર આપણે ઉકળવા દઈશું, એટલે એનો કલર સરસનો ચેન્જ થઈ જાય છે. હવે આપણે ગેસ બંધ કરી અને દૂધને આપણે ઠરવા દેવાનું છે. સાવ ઠંડુ થઈ જાય પછી આપણે એને મેંગોમાં ઉમેરીશું. દૂધ સાવ ઠંડુ થઈ ગયું છે, તો આપણે હવે એની કેરીની અંદર ભરી લઈએ. કેરીની જે ગોટલીનો ભાગ આવે એ મેં કાઢીને પહેલાં જ તૈયાર કરીને મૂકી દીધું હતું, તો એની અંદર આપણે ભરી લેવાનું છે. કેરી ભરાઈને તૈયાર થઈ ગઈ છે, તો ઉપરનો જે ભાગ મેં કાઢ્યો હતો એને જ પાછો આપણે ઢાંકી અને આપણે હવે ફ્રીજમાં એને ફ્રોઝન થવા માટે મૂકી દઈએ. તો આપણે મેંગો આઈસ્ક્રીમ જે વાયરલ છે એ ફ્રોઝન થઈને તૈયાર થઈ ગયું છે. મેં ઓવરનાઇટ માટે રાખ્યું હતું. ચાલો જોઈ લઈએ કેવું બન્યું છે. જો નાના બાળકોને તમે આઈસ્ક્રીમ આપતા હોય તો એને ખાતા ના ફાવે, એટલે એને છાલ ઉતારીને આપવાનું છે. તો મેં આ રીતે છાલ ઉતારી લીધી છે. છાલ ઉતરી ગયા પછી હું તમને કટ કરીને પણ બતાવું. અંદરથી પણ સરસ રીતે ફ્રોઝન થઈ ગયું છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. મેં કટ કરીને તૈયાર કરી લીધું છે બધું આઈસ્ક્રીમ. તો એની ઉપર મેં જે થોડો ભૂકો રાખ્યો હતો ડ્રાયફ્રૂટનો એ ઉમેરી દઉં છું. તો છે ને એકદમ ઇઝી બનાવવું એ. ચાલો તમે પણ ખાવા.